કાજુ કાઢીને ખાશું. એટલે મગર તો પાછો તળાવના કિનારે આવે છે અને વાંદરાને કહે, વાંદરાભાઈ. એટલે વાંદરો હૂપ હૂપ કરતો નીચે આવી જાય છે અને કહે, વાંદરાભાઈ, તમને તો મારી પત્ની મગરીએ તમને મહેમાન તરીકે તેડાવ્યા છે. 32 પ્રકારનું ભોજન બનાવવાના છે. આ 32 પ્રકારનું ભોજન ખાવા માટે તમને અહીંયા તેડાવ્યા છે. એટલે વાંદરો કે, ઓહો, તો ચાલો, હું તો રેડી છું, પણ મારે જાવું કેમ? કારણ કે મને તો તરતા આવડતું નથી, તો મારે ત્યાં જઈશ કઈ રીતે? એટલે મગર કે, હું ચિંતા કરો વાંદરાભાઈ, આ તમને તમારે મારી પીઠ ઉપર બેસી જવાનું અને હું તમને લઈ જઈશ. એટલે વાંદરો તો હૂપ દઈને ક્યાં જાય? મગરની પીઠ ઉપર બેસી જાય છે. પછી વાંદરો અને મગર બંને વાતો કરતા કરતા જાય છે. અતો વચ તળાવમાં જાય અને મગર કે, વાંદરાભાઈ, હું તમને અહીંયા મહેમાન તરીકે લઈને આવ્યો છું અહીંયા, પણ તમને ખબર છે? તો વાંદરો કે, આ ખબર છે ને, 32 પ્રકારનું મારે તો ભોજન ખાવાનું છે. તો મગર કે, એવું નથી, આ મારી મગરીએ તમને અહીંયા તમારું કાળજુ ખાવા માટે બોલાયા છે, એટલે અમે તમને મારી અને કાળજુ ખાઈ જશું. એટલે વાંદરો તો બી ગયો. તો હવે તો આપણને મગર ને મગરી મારીને કાળજુ ખાઈ જવાના છે. એટલે થોડીક વાર તો વિચારમાં પડી ગયો વાંદરો અને પછી અચાનક એને યાદ આવ્યું. એટલે વાંદરો કે, અલ્યા મગરભાઈ, એ શું છે? તમારે આટલા વખતથી કેવું તું ને મને કે કાળજુ મારું ખાવાનું છે. કાળજુ તો હું જાંબુના ઝાડ ઉપર રાખીને આવ્યો. એટલે મગર કે, વાંધો નહીં, ચાલો આપણે કાળજુ લઈ આવીએ. એટલે પાછો વાંદરો તો હૂપ લઈને રેડી થઈ જાય અને ક્યાં જાય છે? બંને જણા કિનારે જાય. જાંબુનું ઝાડ હતું ત્યાં. જેવો કિનારો આવે એટલે વાંદરો હૂપ લઈને ક્યાં ચડી જાય છે? ઝાડ ઉપર, જાંબુના ઝાડ ઉપર. પછી મગર કે, અલ્યા વાંદરાભાઈ, કે ચાલો હવે તો કાળજુ લઈ લો. એટલે વાંદરો ત્યાં બિંદાસ બેઠો હોય છે. અલ્યા મૂર્ખ મગર, કાળજુ તો કઈ ઝાડ ઉપર હોતું હશે? કાળજુ પેટમાં જ હોય. પણ મેં એટલા માટે તને જૂઠું બોલ્યો છું, કારણ કે તમે તો મારું કાળજુ મને મારીને કાળજુ લઈ લેવા માંગતા હતા. મને તો એવું હતું કે આ મારો મિત્ર છે એટલે મને 32 પ્રકારનું ભોજન કરાવશે. પણ જે કાળજુ છે એ કાળજુ તો પેટમાં જ છે. અલે આ મૂર્ખ મગર, તને ખબર નહીં પડતી? આમ કરીને વાંદરો છે એ વાંદરો જાંબુના ઝાડ ઉપર ચડી જાય છે.